જય જય કરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને એ પણ સરકારી સોર્સિસમાંથી. અને એ શબ્દ ભંડોળના મુદ્દાઓ, એમાંનો ખાસ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલે કહેવતો. આ તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સીસીની પરીક્ષા હોય, ખાખીની ભરતી હોય, આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે જેમાં ગુજરાતી વિષય સિલેબસનો ભાગ છે, ત્યાં તમને આ ખૂબ મદદરૂપ થશે. તો આપણે જોઈએ કહેવતો. શિયાળ તાણે સીમ ભણીને કૂતરું તાણે ગામ ભણી. એટલે કે સૌ પોતપોતાનો લાભ જોવે. એક બાજુ કોઈ વ્યક્તિ એક આ તરફ વાત કરે, બીજો વ્યક્તિ આ તરફ વાત કરે કોઈ મુદ્દે. શું કામ? તો કે કોઈને એ તરફ લાભ દેખાતો હશે, કોઈને આ તરફ લાભ દેખાતો હશે. એટલે કે શિયાળ તાણે સીમ ભણીને કૂતરું તાણે ગામ ભણી. શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો, મતલબ રાગ અને ત્યાગના રસ્તા નિરાળા છે. શિર સલામત તો પગડિયા બહોત, મતલબ માણસ જીવંત હોય તો તેને પોષણ મળી રહે છે. શિંગડે જાલી તો ખાંડા અને પૂછડે જાલી તો બાંડા, મતલબ દરેક રીતે વાંકું પડવું. કોઈ વ્યક્તિને તમે પહોંચી જ ન કહો, તમે આમ વાત કરો કંઈક બીજી વાત કરે, તમે એની મુજબ વાત કરો કંઈક અલગ લાવે. મતલબ શિંગડે જાલીથી ખાંડા અને પૂછડે જાલીથી બાંડા. ત્યાર પછી શિરા માટે શ્રાવક થવું, મતલબ નજીવા લાભ માટે ધર્મ ભ્રષ્ટ થવું. શૂળીનું દુઃખ કાંટે, મતલબ નાની આપત્તિથી મોટી ઉપાધિ આપોઆપ દૂર થઈ જાય. એટલે કીધું કે શૂળીનું દુઃખ કાંટે. શૂળીનો ઘા કાંટે સરવું, સેમ એની જેવું તે કે મોટું જોખમ કોઈ નાની આપત્તિથી પતી જાય. શેક્યો પાપડ ભાંગો ન હોવું, મતલબ એટલા બધા નબળા હોવું કે કાંઈ થઈ શકે નહીં. ત્યાર પછી શક્તિશાળી ન હોવું. શેઠ આવ્યા તો કહે નાખો વખારે. શેઠ આવ્યા તો કહે નાખો વખારે, મતલબ ઘટિત સત્કારનો અભાવ. ત્યાર પછી શેઠની શિખામણ ઝાપા લગી. ડાયા માણસના બોધની અસરો થોડો સમય જ રહેતી હોય છે. શેઠની શિખામણ ઝાપા એટલે કે દરવાજા સુધી. શેરડી ભેગો એરડો પાણી પીએ, મતલબ એકની સાથે બીજાને પણ એનો લાભ મળે. તમે આ લેક્ચરને શેર કરો તો તમારી સાથે અન્યને પણ એનો લાભ મળે. મતલબ શેરડી ભેગો એરંડો પાણી પીએ. શેરડીનો સાંઠો પૂછડા લગી ગળ્યો ન હોય, મતલબ માણસ સર્વગુણ સંપન્ન ન હોય, એમાં પણ કેટલાક દુર્ગુણો હોય છે. શેરને માથે સવા શેર, મતલબ દુનિયામાં એકબીજાથી બળવાન મળી આવે છે. શેરી જોઈ ચાલીએ, કંથડો જોઈ મહાલીએ, મતલબ શક્તિ પ્રમાણે કામ કે ખર્ચ કરવું. પછડી જોઈને જ આપણે હોડ તાણવી જોઈએ. આપણે શક્તિ ક્ષમતા મુજબ આપણે કામ કરવું જોઈએ. શ્રમ વગર પ્રારબ્ધ લુલું, મતલબ પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પણ પાંગળું છે. શ્રાદ્ધ સરાવ કે બાપ બતાવ, સત્ય વસ્તુ ન હોય તેને અસ્તિત્વ વિનાની ગણવી. શ્રાવણ ઉતર્યો નથી ને ભાદરવો ચડ્યો નથી, મતલબ શરીર એવું ને એવું રહેવું. શ્રાવણ ઉતર્યો નથી ને ભાદરવો ચડ્યો નથી. શ્વાસ ત્યાં લગી આશ, એટલે કે જીવનની છેલ્લી ક્ષણ સુધી આપણે આશા છોડવી ન જોઈએ. બરાબર, ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય આપણે પરીક્ષા પાસ ન કરી શકીએ તો પણ આપણે નિરાશ થવું જોઈએ નહીં. આપણે આશા આપણે અમર રાખવી જોઈએ. હજુ એક પ્રયત્ન, શું ખબર કે એ પ્રયત્ન છેલ્લો બની રહીને એમાં આપણું કંઈક રિઝલ્ટ નીકળે, એ પવિત્ર યાદીમાં આપણું કંઈક નામ હોય. સહીની સાંજ ને મોચીનું વહાણું, એટલે કે ખોટા વાયદા કરવા. બીજી એક પણ કહેવત છે કે સહીની સાંજ ને સોનીની સવાર. બરાબર, એટલે વાયદા કરવા કે ભાઈ સય એટલે હઈ, મતલબ દરજી એમ કે ભાઈ તમારા કપડાં સાંજે બની જશે, અને સોની એમ કે ભાઈ તમારું સોનું સવારે તમને મળી જશે. સહીનો દીકરે જીવે ત્યાં લગી સીવે, મતલબ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, મતલબ બાપ દાદાના ધંધાને વળગી રહેવું, મૃત્યુ સુધી અવિરત કામ કરતા રહેવું. સકર્મીની જીભ ને અકર્મીના ટાંટિયા, મતલબ નસીબદાર માણસો હુકમ કરવા ને કમનસીબ તે હુકમો ઉપાડવા માટે સર્જાયેલા હોય છે. સગપણને કામ ટાળ્યા ટળે નહીં, મતલબ જીવન વ્યવહાર માટે જે અનિવાર્ય છે તેને નિવારી શકાતું નથી. સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ. જમણમાં લાડુ જેમ ઉત્તમ ગણાય છે તેમ સગપણમાં સાઢુનું સમજવું. સગાની ઘોર ખોદે, મતલબ પોતાના સગા હોય એ જ ખરાબ કામ કરે. આ મારે સમજાવવું જ ન પડે, આપણને એમને ખબર પડે. સગળું કરવું સહેલું, એક સત્ય પાળવું દોહેલું, એટલે કે સત્ય પાલન એ દોહેલું છે. ત્યાર પછી સગળું પાછું મળે શરીર સહોદરને મુઆ મા બાપ ફરી મળે નહીં. મનુષ્ય જીવન નાશવંત છે કે બધું પાછું મળી જાય. એક શરીર બગડી ગયું હોય, કોઈ રોગ આવી ગયો તો એક સહોદર એટલે કે સગા ભાઈ બહેનો, કઝિન બ્રધર, સામાન્ય રીતે સહોદર એટલે સગા ભાઈ બહેનો, અને મુઆ મા બાપ ફરી પાછા મળે નહીં. સટ્ટો જરૂરી બેસાડે બટ્ટો, મતલબ જુગારી ધંધો પ્રતિષ્ઠા ઘટાડે છે. સત બરાબર તપ નહીં ને જૂઠ બરાબર પાપ નહીં, મતલબ સાચું બોલવું એ ઉત્તમ પ્રકારનું તપ છે અને જૂઠું બોલવું એ મહા પાપ છે. ત્યાર પછી સતી શાપ દે નહીં ને શંખણી ના લાગે નહીં, મતલબ
જે ખરેખર સતી સ્ત્રી હોય તે કદાપી કોઈનું બુરું ઈચ્છે નહીં, અને જે બુરું ઈચ્છે તે સતી હોય નહીં. 1700ના સરવાળામાં 1900ની ભૂલ, મતલબ હિસાબ વ્યવસ્થિત રાખવો નહીં, લખવો નહીં એ બરાબર નથી. 1700નો સરવાળો અને એમાંય એનાથી મોટી ભૂલ. સત્તા આગળ શાણપણ નકામનું, બરાબર. સિંહને કોણ કે તારું મોઢું ગંધાય, એટલે કે જેની પાસે સત્તા છે, જેની પાસે પાવર છે, તમે એને કંઈક કહો તો એ માને નહીં, બરાબર. અને બીજું, પહેલાં તો એના એ વ્યક્તિને આપણે કહેવાની પણ હિંમત આપણામાં ન હોય. બળવાન કે શક્તિમાન આગળ ડાહ પણ એ નકામું છે. સત્ય પત્તરે અને અસત્ય તુમડું પણ ડૂબે, એટલે કે સત્યનો સર્વદા વિજય થાય, બરાબર. સત્યમેવ જયતે, અસત્ય નાશને નોતરે છે. સબ ઘડી ઘરકી તો એક ઘડી હરકી, એટલે કે આખો દિવસ પોતાના માટે સમય કાઢીએ તો એકાદ દિવસમાં એકાદ ઘડી ઈશ્વર માટે કાઢવી જોઈએ. સબસે બડી ચૂપ, મતલબ મૌન શક્તિશાળી છે, શાંત રહેવાથી ફાયદો થાય. સબસે બડી ચૂપ. સમ ખાય તે સદા જૂઠો, વાત વાતમાં સોગંદ થાય તેનો સોગંદ ખાય એનો ભરોસો કરવો નહીં, બરાબર. મારા હામ કહીને ઉભો રહે, બરાબર. તારા હામ પર બારા બીજા હામ કહી દેવાના, કાંઈ જોવાનું જ નહીં, મારી જ નાખવાનો ગમે એને, તો એનો કોઈ ભરોસો કરવાનો નહીં. સમજુ વેરી સારો પણ મૂર્ખ ભાઈબંધ ખોટો, સમજુ વેરી સારો, બરાબર. સમજદાર દુશ્મન હોય ને એ સારો, પણ અને મૂર્ખ આપણો ભાઈબંધ હોય તો એ નકામો. એટલે કીધું કે મૂર્ખ મિત્ર કરતા શાણો શત્રુ વધુ સારો. સમય અને ભરતીના પાણી કોઈની રાહ જોવા થોપતા નથી, એટલે કે સમય એ અવિરત છે, મતલબ હંમેશા ગતિશીલ રહેતો હોય છે. સમુંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યા, બરાબર. સમુંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યા, મતલબ મોટા સાહસ સફળતાપૂર્વક પાર પાડવાના નજીવા કામમાં નિષ્ફળ જવું, બરાબર. સમુદ્ર આગળ લૂણની ભેટ, મતલબ જેની જે ચીજ વસ્તુ છે તે જ તેને આપવી. સમો વર્તે સાવધાન, મતલબ વખત જોઈને આપણે વર્તન કરવું, વખત જોઈને આપણે સચેત થઈ જવું જોઈએ. સર્પ દરમાં પાંસરો ચાલે, મતલબ માણસ સંકટ અગર સંકળામણમાં આવે સીધો ચાલે. સર્વ સાથ જય જગન્નાથ, જનતાનો સહકાર જગન્નાથ સમાન બળવાન છે. સવામણ તેલે અંધારું, મતલબ સાધનો હોવા છતાં પણ ગેરવ્યવસ્થા હોવી. આપણી પાસે બધી જ સગવડતા હોય તો આપણે વાંચીએ નહીં, અને કંઈક આપણી મેળે જ આપણે કંઈક એવા રોદણા રોવા મળી, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. ખરેખર આપણે એવું વિચારીએ કે આપણી પાસે કેટલું છે, તોય આપણે એમાંથી આપણે કંઈક ને કંઈક રસ્તો ગોતી લેતા હોઈએ. સવામણ તેલે અંધારું એમ. સવામણની કોઠી ભરાય પણ સવાશનની કોઠી ન ભરાય, એટલે કે પેટની ભૂખ સંતોષવા જીવનસભર મથવું પડે છે, આખું જીવન મથવું પડે છે. એટલે જ કહેવાય ને કે પેટ કરાવે વેઠ. ત્યાર પછી સવેળાએ સંઘર્યું હોય તો અવસરે કામ આવે, યોગ્ય સમયે કંઈક આપણે કરકસર કરીને ભેગું કર્યું હોય તો આપણને ભવિષ્યની અંદર કામ લાગે. નકામી ચીજને ગણીને સંઘર્યું હોય તે પણ વખત આવ્યા કંઈક કામ લાગે. એટલે કીધું ને, હંગરેલો હાપે કામ લાગે. આપણા પૂર્વજો, આપણા વડીલો એવું, બરાબર. સસરાની શૂળી સારી પણ પિયરની પાલખી ભૂંડી, મતલબ સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભે. સસરાને ઘેર ઘોડો ને જમાઈને હણહણાટ, મતલબ સસરાની સંપદાને ભોગવવા જમાઈ ઉત્સુક હોય છે. સહિયારી સાસુને ઉકરડે મોકાણ, મતલબ જે સહિયારું છે તેની દેખ સંભાળ કોઈ રાખતું, જે હૈયારી વસ્તુ હોય તો એનું કોઈ સાર સંભાળ ન રાખે, એમને કંઈક ને કંઈક એનો ઉપયોગ થયા રાખે ને, અથવા તો નો ઉપયોગ થાય તો એમને પડ્યું રહેતું હોય. સૌ પોતપોતાના ગીત ગાય, મતલબ સૌને પોતાની જ વાતો કરવી ગમે. સહેજે આવ્યું દૂધ બરાબર, મતલબ સહેજમાં મળી જાય તેનું મૂલ્ય ઘણું. સળગતી સગડી માથે લઈ ફરિયાદ કરવા જવું, મતલબ બળાપા સાથે ફરિયાદ કરવી. સંગ તેવો રંગ, એટલે કે સોબતની અસર પડે. એ તો છે જ તે, કાળિયા રોડ ધોળિયો રે, વાન નો આવે પણ હાન આવી જાય, બરાબર. ત્યાર પછી હંગર્યો હાપ પણ કામમાં આવે. હમણાં જ મેં તમને કીધું કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી, એ કોઈ ને કોઈ સમય તો આપણને કામ આવે જ છે. સંપ ત્યાં જંપ, સાયકલ ત્યાં પંપ, એવું નથી ભાઈ. સંપ ત્યાં જંપ, બરાબર. સંપથી શાંતિને સુખ મળે છે, એટલે જ કે ભાઈ એકઠા રહેવું, બરાબર, ભેગું રહેવું એમ. સંભાળીને નામું લખે, મતલબ સંભાળીને નામું લખે, ઊંટે ચડીને ઊંઘે. જેમ ઊંટે ચડીને ઊંઘવાથી પડવાનો ભય છે, તેમ ઉધાર આપેલ વસ્તુ તરત જ ન લખવાથી ભૂલવાનો પાકો ભય છે. સાકરને કડવી કોઈ કહે નહીં, સારા માણસને કોઈ દુર્જન ન કહે. સાકરે મરે તેને ઝેર શું કરવા આપવું જોઈએ, એટલે કે મીઠું બોલવાથી કામ પતી જતું હોય તો એને કડવા વચનો શું કામ કહેવા જોઈએ, બરાબર. સાગ સીસમને સોનું કદી ન થાય જૂનું, મતલબ સાગ સીસમ અને સોનું બધી મૂલ્યવાન વસ્તુઓ, એની મૂલ્ય ક્યારેય ઘટતું હોતું નથી, એ ક્યારેય નકામું બનતું નથી. સાગરનું નીર ગાગરમાં ન સમાય, એટલે કે અતિશયપણું અને અગાધતા સાથે
ન જોવા મળે. અતિશયપણું અને અગાધતા એ બંને સાથે જોવા મળે નહીં. સાચને નહીં આંચ મતલબ સત્યનો સદા જય થાય, એને કોઈ દી સાચને એટલે કે સત્યને કોઈ દી આંચ આવતી નથી. સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન મતલબ બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય. સાજે લુગડે થીગડું ન હોય એટલે કે કારણ વગર કોઈ કાર્ય ન થાય. 60 નિશાળીએ ઊંચકી મહેતાજીની સોય મતલબ શબ્દોનો કેવળ શબ્દશ અર્થ કરી હાસ્યાસ્પદ બનવું, એટલા માટે કે 60 નિશાળીએ ઊંચકી મહેતાજીની સોય. ત્યાર પછી 7 દીકરાનો બાપ ટોપલે ઢકાય, 1 દીકરાનો બાપ ચરુએ પકાય મતલબ 7 દીકરાઓ દ્વારા થતા કાર્યોથી પિતાને જે નામના મળે એથી અધિક નામના 1 દીકરાના કાર્યથી બાપને મળે. 7 દીકરીએ બાપ વાંજ્યો મતલબ પુત્રી એ પારકું ધન છે, પુત્ર દ્વારા વંશ વેલો જીવંત રહે છે. તો દોસ્તો આપણી ખાસ કહેવતોનો લેક્ચર તમને ખૂબ મદદરૂપ થશે. જો અન્ય સુધી પણ તમે એને પહોંચાડશો તો બીજાને પણ એનો લાભ મળશે. જો તમે સીસીનો કોર્સ ભણવા માગો, કોન્સ્ટેબલનો કોર્સ ભણવા માગો, સીસીનો કોર્સની ફી માત્ર 500 રૂપિયા, કોન્સ્ટેબલના કોર્સની ફી માત્ર 1000 રૂપિયા. પાર્ટ એ અને પાર્ટ બી નવા આરઆર મુજબ ડિઝાઇન થયેલો કોર્સ તમને માય ક્લાસ એપ્લિકેશનમાં મળી રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન. તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.